સુરત જિલ્લામાં ગુનાખોરી વધી રહી છે અને સાથે સાથે નશાના વધતા કારોબારને લઈને પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકીની આગેવાનીમાં બારડોલી ડીવાયએસપી કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી અને તાત્કાલિક આ નશાની બદીને દૂર કરવાની સાથે ગુનાખોરીને પણ ડામવામાં આવે તેવા કડક પગલાં લેવાની માંગ કરી છે। સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરી વધી રહી છે તો સાથે નશાનો કારોબાર કરનારો પણ બેફામ બની જવા પામ્યા છે। દારૂ સાથે હવે દરેક જાતનો નશો સુરતમાં વેચાઈ રહ્યો છે, જેને લઈને લોકોના માનસપટ પર તેની વિપરીત અસર પડી રહી છે। ત્યારે પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકીની આગેવાનીમાં બારડોલી ડીવાયએસપી કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવાયું હતું કે પલસાણાના હાલમાં જ હરિપુરા ખાતે હત્યાની ઘટના, તો પલસાણા મિલમાં પરિણીતાના પતિની એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમી હત્યા કરી હોવાની ઘટના બાદ જોડવા ગામે શ્રમજીવી પરિવારની કિશોરી પર બળાત્કાર ગુજારી તેની હત્યા કરાઈ હતી, જેને લઈને સુરત જિલ્લામાં વધી રહેલી ગુનાખોરીની ડામવાની સાથે નશાના કારોબારને પણ નેસ્તનાબૂદ કરવામાં આવે તે માંગ પલસાણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ સોલંકી સહિતનાઓ દ્વારા આવેદનપત્રમાં કરવામાં આવી હતી। બારડોલી ડીવાયએસપી કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચેલા કોંગ્રેસી અને પોલીસ વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। જોકે આવેદનપત્ર આપ્યા બાદ શું હવે સુરત જિલ્લામાં ગુનાખોરી ઓછી થશે કે કેમ તે જોવું રહ્યું। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।